હેલ્ધી હેર વોશ ટેકનિક્સ વિશે આપણે આજે જાણીશું. માય સેલ્ફ ડૉક્ટર રિમ્પલ પટેલ, ત્રિવાન સ્કિન કેર હોસ્પિટલથી. આઈડિયલી હેર વોશ એટલે શું? આપણે જેવી રીતે સ્કિનને વોશ કરીએ છીએ એ રીતે હેરને પણ વોશ કરવા જરૂરી છે. જેન્ટ્સ લોકો ડેઇલી હેર વોશ કરતા હોય છે, પણ લેડીઝને એવું લાગે કે ડેઇલી હેર વોશ ન કરવા જોઈએ. શા માટે? આઈડિયલી જેમ એ લોકોની સ્કિન છે, હા, આઉટડોર વધારે હોય એટલે એમને ડસ્ટ ને એવું લાગવાની શક્યતા વધારે હોય છે. લેડીઝ ઘરે હોય તો એમને ડસ્ટ ને એવું લાગવાની શક્યતા ઓછી હોય, ગંદા થવાનું ઓછું થતું હોય, તે એક કારણ હોઈ શકે. પરંતુ ડેઇલી હેર વોશ ફિમેલ પણ કરી શકે અને મેલ્સ પણ કરી શકે. આઈડિયલી હેરમાં સ્કિન જે સ્કાલ્પ હોય છે, મેઇન સ્કાલ્પને ફોકસ કરીને હેર વોશ કરવું જોઈએ. સ્કાલ્પમાંથી આપણે ઓઇલ એક પ્રકારનું સિક્રેટ થતું હોય, પ્લસ તેના પર ડસ્ટ ને એ બધું લાગતું હોય કે બહારનું કોઈ પણ પોલ્યુશન લાગતું હોય, તો તે ક્લીન કરવું ખાસ જરૂરી છે. અલ્ટરનેટ ડે કરી શકાય, અઠવાડિયામાં 3 વાર કરી શકાય, અઠવાડિયામાં 2 વાર કરી શકાય. તમારું સ્કાલ્પ કેટલું ઓઇલી થાય છે તેના બેઝિસ પર હેર વોશ કરવું જોઈએ.